ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। श्रीमत्परमगम्भीर षड्वादामोघलाञ्छनं जीयात्रैलोक्यनाथस्य शासनं जिनशासनम्। आज સવારના સ્વાધ્યાયમાં 223, 24, 25 અને 26 ચાર બોલ 88માં પ્રવચન હતું. એમાં એક 225મો બોલ અમોઘ રામબાણ જેવા ગુરુ વચનો. અમોઘ રામબાણ જેવા ગુરુ વચનો. ભગવાનની વાણી, દિવ્ય ધ્વનિ, જેને આપણે જીન વાણી કહીએ. જિનેન્દ્ર ભગવંતોની વાણી જીન વાણી. શાસ્ત્રને પણ આપણે કહીએ ભગવાનના વચન, ભગવાનની આજ્ઞા. ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ તો કેવડીના ફરમાન, કેવડીના વચન, નિર્ગ્રંથ ગુરુઓની વાણી. સમજવા જેવો તો અનુભવ છે, પણ સાંભળવામાં તો વચન જ આવે. કેમ કે વચન તો કર્ણેન્દ્રિયનો જ વિષય છે. અનુભવ તો કંઈ સાંભળવાનો કે કર્ણેન્દ્રિયનો વિષય તો છે નહીં. તો એવા સંજોગોમાં અનુભવ તો અનુભવનો જ વિષય છે, અનુભૂતિનો જ વિષય છે. વચનનો વિષય તો કેવી રીતે બને? એટલે ભગવાનની વાણીમાં કે ગુરુ વચનોમાં પણ અનુભવ તો નહીં જ આવે. અનુભૂતિ થોડી વ્યક્ત થાય વાણીમાં, વચનોમાં. શાસ્ત્રોમાં માર્ગ છે, પણ માર્ગનો મર્મ જ્ઞાનીઓના હૃદયમાં છે. માર્ગનો મર્મ એટલે અનુભવ. ખ્યાલમાં આવ્યું? તોય શાસ્ત્રોમાં સેંકડો નહીં, હજારો, લાખો શાસ્ત્રની સ્તુતિઓ, જીનવાણી સ્તુતિઓ અને એના વખાણ, દિવ્ય ધ્વનિના વખાણ. તમારી વાણી એવી અને તમારી વાણી તેવી છે કે નહીં? શાસ્ત્રો, આચાર્ય મુનિ ભગવંતોએ પણ દરેક શાસ્ત્રના શરૂઆતમાં દેવ ગુરુ શાસ્ત્રની વંદનામાં શાસ્ત્રના વખાણ કરે. ભગવાનની વાણી આવી, ભગવાનની વાણી આવી. અમૃતચંદ્રાચાર્ય દેવે તો અનેકાંતમય વસ્તુ સ્વરૂપનો મહિમા અને એમને કહેનારી શાદવાદ શૈલી, એનો મહિમા. વાચ્યભૂત અનેકાંત અને વાચકભૂત શાદવાદ. ભાષા સમજાય છે? હું જે બોલું છું, વાચ્યભૂત અનેકાંત અને વાચ્યને કહેનારા વાચક શાદવાદ. એના વખાણ માટે લઘુ તત્વસ્ફોટ નામનો 625 શ્લોકોમાં 25 અધ્યાયોમાં ગ્રંથ લખ્યો.
પહેલો અધ્યાય 24 તીર્થંકરોની સ્તુતિવાળો છે, 24 શ્લોકો, એક ઉપસંહારવાળો. બાકી આગળના બધા જ 24 અધ્યાય 600 શ્લોકો અનેકાંત વસ્તુ વ્યવસ્થા અને એને કહેનારી શાખા છે. વાચ્યનો મહિમા અને વાચકનો મહિમા. બોલો, આચાર્યોને સ્વતંત્ર શાસ્ત્ર લખવાના ભાવ થાય, વસ્તુના વખાણમાં અને વસ્તુને કહેનારી વાણી, શાદ્વાદ વાણીના વખાણમાં. તમે ગમે તે સ્તુતિઓ આમાંથી વાંચો. આજે મારી સ્તુતિ જ લેવાની છે, ચિંતા નહીં કરતા, હું કોઈ વિષય નથી લેવાનો. હું આ તો પ્રસ્તાવના બનાવું છું. મારો રાત્રે કંઈક વિષય લેવાનો હોય ને, મારે બપોરથી જ મારા મગજમાં ચાલતો, નવરો તો નહીં જ રાખું મગજને, કેમ કે એની ગંભીરતાથી નોંધ તો લેવી જ જોશે. મેં તો સવારે વિષય આવ્યો, સાંભળે અને પૂરું થઈ જાય. અને આ વિષય હું જોડવા માગું છું અહોભાવ સાથે, કેમ કે આમાં લખ્યું જ છે, અહો અમોઘ રામબાણ જેવા ગુરુ વચનો. ગુરુની વાત આવી ને, નિર્ગ્રંથ ગુરુઓની વાત આવી, તો ગુરુઓની દિગંબર દશા જેમ આદરણીય પૂજ્ય એમ એમના વચન પણ એમની કાયા વંદનીય હોય, તો એમની વાણી કેમ વંદનીય હોય? અને એમના માનસિક ધોરણે જે પરિણતિ ચાલતી હોય, તો એમનો ખોરાક છે. એ તો અનુભવ છે ને, એ તો અનુભવ ગમે અનુભવ છે. આપણા અનુભવમાં શું આવવાનું છે? દેખાય એમની કાયા, સંભળાય એમની વાણી. એમની કાયા આપણી ચક્ષુરેન્દ્રિયનો વિષય છે, એમની વાચા કર્ણેન્દ્રિયનો વિષય છે. ગુરુનું વ્યક્તિત્વ આપણને બે માર્ગે જ ખ્યાલમાં આવે. કાયા એ નિર્ગ્રંથ દિગંબર કાયા સે भी प्रकट हो रहा अंतर मन, કાં તો પછી એમની વાણી. તો અહોભાવમાં બધા બોલોમાં આપણે લગભગ કાયા અને એમના માનસિક શુદ્ધ પરિણતિ, શુદ્ધોપયોગ એના વખાણ કરીએ. પણ આ એક પોઈન્ટ એવો છે કે એમની વચન વર્ગના, એમની વાણી ખ્યાલમાં આવ્યું. છડાલામાં તો એવું લખ્યું છે, जिन मुख चंद्र ते अमृत झरे, જેમના મુખરૂપી ચંદ્રમાંથી અમૃત ઝરે એવી તો એમની હિતમિત અને પ્રિય વાણી હોય છે. છઠ્ઠી ઢાળમાં જ્યાં એમના સમિતિઓનો વર્ણન બધું આવ્યું, તેમાં ભાષા સમિતિના સંદર્ભમાં દૌલતરામજીએ આ રૂપક આપ્યું, જાણે કે એમના મુખરૂપી ચંદ્રમાંથી અમૃત ઝરે. જો જગ સુહિત કર સબ અહિત હર, શ્રુતિ સુખદ સબ સંશય હરે, ભ્રમ રોગ હર જિનકે વચન, મુખ ચંદ્ર તે અમૃત ઝરે. એમના મુખરૂપી ચંદ્રમાંથી અમૃત ઝરે. કશાઈ બોલે તો શું ઓકશે? ગુસ્સો, ક્રોધ, લોભ, માયાચારી, કાં તો આત્મશ્લાઘા, આપ બઢાઈ, અમે આમ અને અમે આમ. એ હું પનામાંથી જ નવરો ન થાય. તત્વદૃષ્ટિ વિનાનો જીવ બોલે તો એના વચનોમાંથી ક્રોધ ઝરે, માન ઝરે, માયા ઝરે, લોભ ઝરે. કશાયોના ક્લેશ જ જ્વાલામુખી બનીને ઝરે.
મુનિ ભગવંતો બોલે તો એમની વાણી માનો કે એ મુખરૂપી ચંદ્રમાંથી અમૃત છે. હિત મિત અને પ્રિય વાણી જોઈ. એટલે મારા મગજમાં ઘણા ઘણા એંગલથી એનો આખું ડિઝાઇન મગજમાં આજે આખો દિવસ ચિત્ર બનેલું છે. સમજાય છે? જેમ લઘુ તત્વ સ્ફોટની વાત કરી આપણે, સર્વજ્ઞના વચનોનો મહિમા, દિવ્ય ધ્વનિનો મહિમા, શારદાત શૈલીનો મહિમા અને કાંતમય વસ્તુ સ્વભાવનો મહિમા અને એવા સ્વભાવને કહેનારી વાણી વચન એનો મહિમા. કેમ કે વાચ્ય સુધી પહોંચાડે, વાચ્યની ઓળખાણ આપે માટે વાચક પણ વર્તે છે. પકડાય છે વાત? વાચ્ય સુધી પહોંચાડે માટે વાચક પણ વંદે છે. કાં મોટા મોટા શહેરોમાં દરેક શહેરમાં શેરી નંબર 4, શેરી નંબર 5, શેરી નંબર 7 બે ખૂણે લખેલું. લખેલે જેવું ન હોય, એરો પણ હોય. બોલો એ સાઇન બોર્ડ અભિનંદનીય છે કે નહીં? અને એના માટે સરકારે જે ખર્ચો ઉપાડ્યો છે એ સાર્થક છે કે નહીં? ભટકે નહીં કોઈ બીજા, અજાણી વ્યક્તિ ભટકે નહીં, પહોંચી જ જાય લક્ષ્ય સુધી. વાચકનો એવો એ મહિમા છે. કહેનાર, વાચક એટલે કહેનાર, વ્યક્તિ નહીં, વચન. બનાસદાસજીએ તો નાટક સમયસારમાં વાચક વાચનીયો એવું લખ્યું. વાચ્ય એટલે વસ્તુ સ્વરૂપ, વાચક એટલે શારદાત. પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ છે. પ્રતિપાદ્ય તો વસ્તુ છે, આત્મા સમજો, અધ્યાત્મ સમજો, અને એનું કથન કરનાર તે પ્રતિપાદક છે. ટૂંકમાં અહોભાવના સંદર્ભમાં વાત એટલી ચાલે છે, ધન્ય છે તે મુનિ ભગવંતો, ધન્ય છે તે કેવડી ભગવંતો, જેમની વાણી રામબાણ છે. આપણે ઘણા વડીલોને એમ કહીએ તમારા આશીર્વાદો ફળ્યા. એ સંસારમાં કોઈને ફળે કે નહીં પડે, નિર્ગ્રંથ મુનિ ભગવંતોના તો આશીર્વચન ફળ્યા વિના નહીં જ રહે. છતાં ઘરડાઓના આશીર્વચનો પર વિશ્વાસ પૂરેપૂરો 1001%. જીનવાણીની ભવિષ્યવાણી ઉપર કેટલો વિશ્વાસ? બોલો ભાવેશભાઈ? 1% નહીં. એક કરોડ ઇન્વેસ્ટમેન્ટ કરશું તો 10 કરોડ થશે. બોલો વિશ્વાસ છે કે નહીં? શેર બજાર ઊંચકતો હોય, સોનાના ભાવ વધતા હોય, ચાંદીના ભાવ વધતા હોય, હા, હવે તો આ બધા મોબાઈલ ઉપર થઈ ગયા. ચાલો, ડેલી સિલ્વર ઇન્વેસ્ટમેન્ટ. તકવાદી તો બધા ઊભા જ હોય રાહ જોઈને, કેમ કે લોભિયા તો ફસાવાના જ છે. લોભ પાપ કા બાપ. કોઈ શોરૂમમાં આપણે જઈએ, હમણાં જ એ પરિસ્થિતિમાંથી હું પસાર થયો ને, એટલે મને એનો બધો સારો અભ્યાસ. જયપુરમાં શાસ્ત્રીની ડિગ્રી કરતાં મને 7 વર્ષ થયા, પણ 1.5-2 મહિનામાં સોના ચાંદીની દુકાનોમાં શાસ્ત્રી ડિગ્રી લઈ લીધી મેં. તમે સોનું ખરીદો કે નહીં ખરીદો, પણ એમના પ્લાન અને ઇન્વેસ્ટમેન્ટ અને બિલ બનાવતા હોય ને, ત્યારે 15-20 મિનિટમાંથી એમની દેશના એવી અસરદાર રામબાણ. આજની તારીખમાં તમે સોનાના ભાવે ઇન્વેસ્ટમેન્ટમાં એન્ટર થાઓ, પછી તમે 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ પછી જે ભાવે સોનું હશે એ ભાવે તમારા પૈસા પાછા ભલાનો ઢીકણો આ શીશામાં ઉતારવા માટે બેઠા જ છે. લોભીઓ ઉતર્યા વિના નહીં રહે. કેમ કે બધાને રાતોરાત કરોડપતિ થવું છે. પુણ્ય કરવું નથી,
પણ પુણ્ય તો જોઈએ જ. ચક્રવર્તી જેવું. હા જયેશભાઈ છે કે નહીં? સ્વાધ્યાય નથી કરવું, તત્વ નથી સમજવું, પરિણામોમાં વિશુદ્ધિ નથી લાવવી, આ કેવડી ભગવંતોની વાણી નથી સાંભળવી, ગુરુના વચનો પર શ્રદ્ધા નથી કરવી. હવે LIC વાળાના એજન્ટો અને ઇન્વેસ્ટમેન્ટ શું કહેવાય, ઇન્વેસ્ટમેન્ટ સલાહકારને શું કહેવાય, એડવાઇઝરો, કન્સલ્ટન્સી. હા જોજો હવે રહી સહી કસર AI કાઢી નાખી. આ બિચારાને ખબર જ ન હોય. ધનજીભાઈ હા આર્ટિફિશિયલ શું કહેવાય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI. તો પછી હવે દેવગુરુ ધર્મનો કોણ માને? ભાવેશભાઈ વિચાર કરો. હે કેવું છે બધું. હા એટલે રામબાન ભગવાનની વાણી, કેવડીની વાણી. એટલે ખરેખર આ વાત પર જોર આ કાળમાં કેટલું જરૂરી છે. ધનજીભાઈ થોડી ઘણી પણ રુચિ આમાં હોય ને, બાષ્પીભવન થતા 1 મિનિટની વાર નહીં લાગે. બાષ્પીભવન થતા 1 સેકન્ડ નહીં લાગે. એટલું બધું ચાકચિક્ય, ચમક દમક, અને બહારની ભૌતિકતાની દોડ અંજાઈ જાય એમાં. આમાં કહે છે કે વાચક વાંચનીયો બનાસદાસ કે ભાઈ આ વાણી તો વાચક છે, ભગવાનની વાણી તો વાચક છે. સમયસારજીમાં તો કળશમાં તો મૂળમાં એવું લખ્યું, ઉભયનય વિરોધ ધ્વંસિની સ્યાત પદાંકે જિન વચસી રમંતે તે સ્વયં વાત મોહા. જિન વચસી રમંતે, જે જિન વચનોમાં રમે છે, રમણ કરે છે, રુચિ કરે છે, રુચિનું વલણ વધારે છે, તે સ્વયં વાંત મોહા, તેમનો મોહ આપમેળે વમન થઈ જાય છે. સમજી ભાઈ, આ જે મેં સંદર્ભ હમણાં બતાવ્યો ને, એ તો આમ વજ્ર લેફની જેમ લખી રાખો. જે જીવ જીન વચનોમાં રમે છે, ઠરે છે, મોહ એનો છૂટ્યા વિના. છોટરમલજી સાહેબે તો સ્પષ્ટ લખ્યું છે, તત્વ વિચારમાં ઉપયોગ લાગવાથી દર્શન મોહની આદિકની મંદતા કે ક્ષય તો આપમેળે થશે, પણ તત્કાળ મોહ મંદ થાય. શું કીધું? તત્કાળ મોહ મંદ. મને બતાવો આના ઉપર કેટલો વિશ્વાસ આપણો, એમ કહું છું. રાજુભાઈ આઝાદને પ્રશ્ન પૂછવાનો, સુનિલભાઈ કહે છે માટે નહીં, ગુરુદેવશ્રી કહે છે માટે નહીં. હા, જીન વચન પર સમજાય છે, જીન વચનો ઉપર વિશ્વાસ કરવાથી, શ્રદ્ધા કરવાથી મોહ આપોઆપ મંદ પડે, છૂટે, અભાવ થઈ જાય. તમે આ 8મો 9મો અધ્યાય આ તમે વાંચો, આમાં હોશ ઉડી જાય. પુરુષાર્થથી જ મોક્ષની પ્રાપ્તિવાળો વિષય એટલું સરસ આમાં પ્રકરણો બધા આપેલા છે ટોડરમલજી સાહેબે. શાસ્ત્રાભ્યાસ અંગેનું વર્ણન બહુ અદ્ભુત છે. એ કોઈ એક આમ પાના ભરીને લખ્યા છે. સાતમો અધ્યાય 8મો અધ્યાય એટલો સરસ છે. એમાં એમ 7મો અધ્યાય 8મો અધ્યાય તો આમ ઘોળીને પીવા લાયક છે બધા અધ્યાય.
ખૂબ તત્વ વિચારનો, શાસ્ત્રાભ્યાસનો એટલો મહિમા એમણે ગાયું છે. જો તત્વ વિચારનો મહિમા, તત્વ વિચાર રહિત દેવાદિકની પ્રતીતિ કરે. તત્વ વિચાર રહિત, જેને તત્વ વિચાર નથી, દેવાદિકની પ્રતીતિ કરે. 20 તીર્થંકરોને પૂજે, 2400ને ભજે, દેવાદિકની પ્રતીતિ કરે, ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કરે, વ્રતાદિક પાળે, તપસ્યારણાદિ કરે, છતાં તેને તો સમ્યક થવાનો અધિકાર નથી. કેમ? કેમ કે તત્વ વિચાર રહી છે. અને તત્વ વિચાર વાળો, ભગવાનની વાણી સાંભળીને તત્વ વિચાર કરનારો, એ વિના પણ સમ્યકનો અધિકારી છે. બોલો, કેટલા ગજબના બધા ઉદ્ગારો છે. ખ્યાલમાં આવે છે? બહુ સરસ, અદ્ભુત ટોડરમલજી સાહેબને તો. બીજું જો, તત્વ નિર્ણય ન કરવામાં કંઈ કર્મનો તો દોષ છે નહીં, પણ તારો જ દોષ છે. તું પોતે તો મહંત રહેવા ઈચ્છે છે અને પોતાના દોષ કર્માદિકને લગાવે છે, પણ જેના આજ્ઞા માને તો આવી અનીતિ સંભવે નહીં. તારે વિષય કશાય રૂપ જ રહેવું છે, માટે આવું જૂઠ બોલે છે. એટલે તારે સ્વાધ્યાય નથી કરવું, તારે તત્વ નથી સમજવું. જો મોક્ષની સાચી અભિલાષા હોય તો તું આવી યુક્તિ શા માટે બનાવે? સંસારના કાર્યોમાં પોતાના પુરુષાર્થની સિદ્ધિ થતી ન જાણે તો પણ ત્યાં પુરુષાર્થ વડે ઉદ્યમ કર્યા કરે છે, અને અહીં પુરુષાર્થ ગુમાવી બેસે છે. તેથી જણાય છે, જો ગુરુદેવ આપણે ટોડરમલજી સાહેબ નસ કેવી પકડે છે, તેથી જણાય છે તું મોક્ષને દેખાદેખી ઉત્કૃષ્ટ કહે છે, માયા છે. પણ તેનું સ્વરૂપ ઓળખીને તેને હિતરૂપ જાણતો નથી. હિતરૂપ જાણીને તેનો ઉદ્યમ બને તે ન કરે એ અસંભવ છે. ખ્યાલમાં આવે છે? તથા કદાચિત સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત પર્યાય પામ્યો, આપણી વાત ચાલે છે, ત્યારે મન વડે વિચાર કરવાની તેની શક્તિ પ્રગટ થઈ છે. વળી તેને કોઈ વેળા તીવ્ર રાગાદિક થાય તથા કોઈ વેળા મંદ થાય. હવે ત્યાં રાગાદિકનો તીવ્ર ઉદય થતાં વિષય કષાય આદિના કાર્યોમાં જ પ્રવૃત્તિ થાય. કષાયોની તીવ્રતા હોય તો શેમાં? વિષય કષાય આદિકમાં જ પ્રવૃત્તિ થાય. રાગાદિકનો મંદ હોય, મંદ ઉદય થતાં બહારથી ઉપદેશાદિકનું નિમિત્ત બને અને પોતે પુરુષાર્થ કરીને તે ઉપદેશાદિકમાં ઉપયોગને જોડે તો ધર્મ કાર્યોમાં પ્રવૃત્તિ થાય. તથા નિમિત્ત ન બને અથવા પોતે પુરુષાર્થ ન કરે તો અન્ય કાર્યોમાં જ પ્રવર્તે, પરંતુ મંદ રાગાદિ સહિત પ્રવર્તે એવા અવસરમાં ઉપદેશ કાર્યકારી છે. તત્વોપદેશ બહુ ઘણું બધું છે, જેટલું વાંચો એટલું ઓછું છે. બીજું, આ અવસરમાં જીવ જો પુરુષાર્થ વડે તત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો અભ્યાસ રાખે તો તેને વિશુદ્ધતા વધે. પણ રામબાણ અમોઘ વચન સાંભળે તો ને, અપ્રતિહત અભિક્ષુ જ્ઞાનોપયોગ કરે તો ને, અને તેથી કર્મોની શક્તિહીન થાય. કેટલાક કાળમાં આપોઆપ દર્શન મોહનો ઉપશમ થતા તેને તત્વોમાં યથાવત પ્રતીતિ આવે. હવે આનું કર્તવ્ય તો તત્વ નિર્ણયનો અભ્યાસ જ છે. વાણી તત્વ અભ્યાસ, આનું કર્તવ્ય તો તત્વ નિર્ણયનો અભ્યાસ જ છે. તેનાથી જ દર્શન મોહનો ઉપશમ તો સ્વયં જ થાય. એમાં જીવનું તો કંઈ કર્તવ્ય નથી. શેના માટે? આ જે મેં 2-3 રેફરન્સીસ ટોડરમલજી સાહેબને વાંચ્યા, એ તત્વાભ્યાસ અને તત્વ નિર્ણય, એક બીજો એક શબ્દ આવે છે ભાવભાસન.
કમસે કમ ટોટલ સાહેબે 25 થી 50 વખત એ શબ્દનો પ્રયોગ કરેલો છે, ભાવ ભાષણ. હું ઘણીવાર એક વાત કહેતો હોઉં છું, આ ભાષણનો વિષય નથી, આ ભાષણનો વિષય છે. અને આ પંચમ કાળમાં તમને ભાષણબાજી કરનારા ઘણા મળે, ભાવ ભાષણ કરનારને શોધવું પડે. માર્ગ ભાવ ભાષણનો છે. ખ્યાલમાં આવ્યું? કહેવાનો અર્થ એવું છે કે અમોઘ રામબાણ આવા ગુરુવચનો, દિવ્ય ધ્વનિનો મહિમા, વાણીનો મહિમા. સાચું કહું, મહાભાગ્ય હોય ને તો વાણી કાને પડે. એ તો દુનિયામાં ને ભારતની વાત કરું છું, એક સ્વાધ્યાય માટે લોકો તરસતા હોય છે. હજુ ભાઈ સમાજમાં વિદ્વાન નથી, વક્તા નથી, અને એ વક્તા જ્યારે કોઈ સંસ્થામાં જાય ને, કોઈ શહેરમાં જાય તો આજુબાજુના 10 ગામમાંથી લોકો, સાહેબ બપોરે આવો મંદિરે દર્શન કરવા માટે, એક સ્વાધ્યાય આપો. આ ઘાટ છે. હમણાં હું ઉદયપુર ગયો હતો, ઉદયપુર નહીં, સાગર પર્યુષણપુરમાં, તો 3 થી 4 ઠેકાણે, કેમ કે 60-70 મંદિરો છે, તો 3 થી 4 મુમુક્ષુઓના મંદિરે ના પાડ્યા છતાં પણ બપોરના અડધી પૌન કલાકના સ્વાધ્યાય રહ્યા. એક સ્વાધ્યાય માટે તમે આવો. શું બતાવે છે? તત્વની ગરજ, તત્વની તરસ, હા, અને તત્વાભ્યાસની અછત. ત્યાં અછત બતાવે છે ને, જીવોની કેટલી પડી છે, એમને મહિમા તત્વનો છે. તમારા સસરાજી અરવિંદભાઈ, હા, આપણે અહીંયા કોઈ વિદ્વાન આવે તો એની ભાવના હોય, સાહેબ તમે એક સમય હાલો, ભોજન લઈને પછી સ્વાધ્યાય તમે. સ્વાધ્યાય ભોજન કરાવવાનો અભિપ્રાય ન હોય, સ્વાધ્યાય માટે. એટલે જ્યાં નથી ત્યાં કેટલી એની ગરજ છે. અને જ્યાં અમોઘ રામબાણ વાણી 24 કલાક ખરે, ત્યાં વન વગડામાં વરસાદ જેવા ઘાટ છે. જ્યાં ખરે છે ત્યાં ઝીલનારા નથી, અને જ્યાં ઝીલનારા બેઠા છે ત્યાં વાદળો છવાતા નથી. આનું નામ પંચમ કાળ. ગુજરાતીમાં એક કવિતા છે બહુ સરસ. મને એ જ સમજાતું નથી કે ફૂલડા ડૂબી જાય છે ને પથ્થરો તરી જાય છે. લોકોને રહેવા માટે મકાનો ન હોય, અને 10 માળના મકાનમાં મકાનો બધા ખાલી હોય. એનો દાખલો આપ્યો છે કવિ. નિરીહ ગાય પશુઓને ચારો ન મળે અને આખલાઓ ચરી જાય, આવું લખ્યું છે. તો જ્યાં મંદિરો છે, જ્યાં સ્વાધ્યાય છે, અરે જ્યાં જીવંત વક્તા છે, જ્યાં 365 દિવસ માટે ગુરુદેવશ્રીના દિવ્ય ધ્વનિ પ્રવચનો કલાક ખરે છે, ત્યાંના જીવોની સાંભળવાની હોશો કેટલી. અને જ્યાં જીવો સાંભળવા માટે તલપાપડ થતા હોય, ત્યાં બહારનું આયોજન ન હોય. આયોજન જ્યાં છે ત્યાં પ્રયોજન કક્કડભૂસ.
અને જ્યાં પ્રયોજનવાળા જીવો બેઠા છે ત્યાં આયોજન નથી. એટલે આ બહુ સ્પર્શે એવી વાત છે કે રામબાણ. અને બીજી વાત, રામબાણ વાગે એને વાગે. ગુજરાતી કવિ છે ધના ભગત, અંગૂઠા છાપ. એણે એક જગ્યાએ લખ્યું છે રામબાણ વાગે એને વાગે. દરેકને નહીં વાગે. ધ્રુવને વાગ્યા, પ્રહલાદને વાગ્યા, મીરાને વાગ્યા. સમજાય છે? વાગે એને વાગે આ રામબાણ. મને તો ઘણી વાર વિચાર આવે, ખરેખર રાવણ કેવો ભાગ્યશાળી. રામના બાણ એને વાગ્યા. બીજા બધા રાક્ષસોને રામ શું કામ મારે? છે ને લક્ષ્મણ એના માટે. રામના બાણ પર નામ માત્ર રાવણનો. કેવું ભાગ્યશાળી. વાગે એને વાગે ને. હા, એટલે વાણીનો મહિમા, દિવ્ય ધ્વનિનો મહિમા, વચનનો મહિમા. અરે આ શાસ્ત્ર સમગ્ર વચન છે ને, દ્રવ્ય વચન છે કે નહીં? આ બધા શાસ્ત્રો શું છે? દ્રવ્ય વચન, દ્રવ્ય વાણી. अनुभव के रसा स्वाद से लिखा रे भव्यो, जिन वाणी को रखना अरे भव्यो समार. કેટલો એનો મહિમા છે. એટલે આ બહુ મગજમાં વિચાર દોડે એવું છે કે અહો અમોઘ રામબાણ જેવા વચનો. આગળની વાત સપ્લિમેન્ટરી. જો જીવ તૈયાર હોય તો વિભાવ તૂટી જાય. જો તોની શરત છે. જો તૈયાર હશે ઝીલવા તો એનો વિભાવ તૂટે. સ્વભાવ પ્રગટ થઈ જાય અને અવસર ચૂકવા જેવો તો નથી જ. એટલે થોડીક મારે આ વાત તમને માટે કરવી હતી કે વાણીનો મહિમા કેટલો છે, તત્વનો મહિમા. એક 15મો બોલ મારે તમને ખાસ કહેવો હતો. 15મો બોલ આપણે વાંચી ગયા છે પહેલાં. એમાં પણ વાણીનો મહિમા બહુ સરસ પૂજ બહેનશ્રીએ કરી છે. બહુ સરસ વાત છે. તીર્થંકર દેવની દિવ્ય ધ્વનિ આવ્યો ને વચન. તીર્થંકર દેવની દિવ્ય ધ્વનિ કે જે જડ છે તેને પણ કેવી ઉપમા આપી છે. અમૃત વાણીની મીઠાશ જોઈને દ્રાક્ષો શરમાઈને વનવાસમાં ચાલી ગઈ અને શેરડી અભિમાન છોડીને ચિચોડામાં પીલાઈ ગઈ. આવો તો જનેન્દ્ર વાણીનો મહિમા ગાયો છે. વાણીનો જનેન્દ્ર વાણીનો મહિમા ગાયો છે. તો જનેન્દ્ર દેવના ચૈતન્યના મહિમાની તો શી વાત કરી. બે વાત એમાં લીધી છે. ખ્યાલમાં આવે છે? ચલો, એક જીનવાણી સ્તુતિનો પાઠ આપણે લેશું. થોડોક મહિમા મંડન સાથે ખ્યાલ આવે આપણને કે જીન વચન, જીન વાણી એનો કેટલો મહિમા છે. પ્રણ નંબર 346. આ તો એક ક્રમમાં જ આવ્યો એટલે લઈએ છીએ આપણે. हे जिनवाणी माता तुमको लाखों प्रणाम, तुमको करोड़ों प्रणाम. शिव सुखदानी माता तुमको लाखों प्रणाम, तुमको करोड़ों प्रणाम. भाषा तो जो शिव सुखदानी तू स्वरूप बतावे और सकल विरोध मिटावे. जो वाणी वाणी केवी तू स्वरूप बतावे और सकल विरोध मिटावे. બધા જ વિરોધોને તમે सकल विरोध ધ્વંસિની 7 પદાંકે ઈયા. હમણાં જે મેં ગયો હતો ને, જેને વચસી રમંતે ઈયા,
हे शादवाद विख्याता तुमको लाखों प्रणाम, तुमको करोड़ों प्रणाम। तू करे ज्ञान का मंडन। મંડન એટલે શું થાય ધમજીભાઈ? બોલ. ઘરમાં લગ્ન હોય તો ઘરના શું કરીએ આપણે? મંડપ નહીં, આખા ઘરને શું કરીએ? શણગાર, સજાવટ. તો જે જ્ઞાનનું સજાવટ કરે છે, મંડન એટલે સજાવટ. જ્ઞાનનું પાર્લર એટલે જીવવાણી. એમ તું કરે જ્ઞાન કા મંડન, મિથ્યાત્વ કો માર્ગ ખંડન. ખોટા માર્ગના ખંડન કરે છે. હે તીન જગત કી માતા તુમકો લા. ત્રણેય લોકની માતા છે. આપણને એની પડી નથી, તે ત્રણેય લોકની માતા છે. જીન વચન તું લોકાલોક પ્રકાશે. જો લોકાલોકને પ્રકાશે છે. ચર અચર પદાર્થ વિકાસે. હે વિશ્વ તત્વ કી જ્ઞાન. વિશ્વ તત્વ એટલે બધા જ તત્વોને જાણનારી. વિશ્વ તત્વ, વિશ્વ એટલે બધા, એમ સકલ દ્રવ્યોને જાણનારી. હે વિશ્વ તત્વ કી જ્ઞાતા તુમકો લાખો પ્રણામ, तुमको करोड़ों प्रणाम। शुद्धात्म तत्व दिखावे. आत्माने જ દેખાડે છે. તું રત્નત્રય પથ પ્રગટાવે. નિજ આનંદ અમૃત દાતા તુમકો. એટલે મારા આત્માના આનંદ અમૃતને તું દેનાર છે. અમોઘ રામબાન ગુરુવચન. निज आनंद अमृत दाता तुमको लाखों प्रणाम, तुमको करोड़ों प्रणाम। हे मात कृपा कीजे, परभाव सकल हर लीजे। शिव राम सदा गुण गाता तुमको लाखों प्रणाम, तुमको। जो एक बात મને કહેવાનું મન થાય છે, જેને વસ્તુનો મહિમા હોય ને એને વચનનો મહિમા આવે. જેને પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરવાના જ હોય અને મહાભાગ્ય કોઈ એજન્ટ આવી જાય અને ઇન્વેસ્ટમેન્ટની કન્સલ્ટન્સીની વાત કરે તો એમ થાય કે આપણો કોઈ ભવ્ય હોનહાર ચાલીને આવ્યો. વસ્તુનો મહિમા હશે તો જ વાણીનો મહિમા આવે. અને વાણીનો જેને મહિમા હોય દોડી દોડીને આવે આગળ. બાકી જેને પડી નથી એને પડી નથી, જેને લાગી આવે એને લાગી આવે. એક સમયનો પણ સ્વાધ્યાય છૂટે એમ લાગવું જોઈએ અનંતા ભવ હારી ગયા. મિસિંગ થવું જોઈએ. અરે રે મારો આજે કેવો દુર્ભાગ્ય કે આજે મારો સ્વાધ્યાય છૂટી ગયો, એમ થવું જોઈએ. તો જ અહો આવ્યો ને એમાં શબ્દ અહો, અમોઘ રામબાણ વચન. એ જે અહો આવ્યો ને અહો, એ અહો ભાવ ત્યારે જ સાચો અહો ભાવ આવ્યો કહેવાય. બાકી પડ્યું હોય ત્યારે બધું જ પડ્યું હોય છે. અતિ પરિચય थे होत है बहुत अनादर भाव. અવજ્ઞા થાય, અવિનય થાય, સરવાળે વિરાધના થાય અને આરાધનાના બધા જ પુણ્ય ધોવાઈ જાય. એટલે એવું ન બને એને માટે હોશે હોશે તત્વ સાંભળવું જોઈએ. ભગવાનની વાણી કાને ગુંજતી જ રહેવી જોઈએ. રામબાણના સંદર્ભમાં
રામના જેમ બાણ ફરે નહીં, એમાં વચનો પણ બધા અફર હોય. અફર હોય વચન, ભગવાનના વચન, જીનવાણીના વચન, નિર્ગ્રંથ ગુરુના વચન અફર હોય. ભક્તિ પૂરેપૂરી રાખવાની, પ્રવચન ભક્તિ એના પ્રત્યે પૂરેપૂરી રાખવાની. અભક્તિ તજી દે, શ્રીમદજીના સાહિત્યમાં આવે અભક્તિ છોડ, એમ શબ્દ છે. અભક્તિ છોડ એટલે અણગમો, દુગંછા, જે પ્રમાદ વાણી પ્રત્યે છે એ તું છોડ. કેટલા જ્ઞાનીઓએ કેટલું બધું કર્યું છે, કર્યું છે, કહ્યું છે, આપણા માટે કર્યું છે, પોતાની માટે કહીને લખી ગયા, કહીને કરી ગયા, અને આપણે બેઉને જોતા રહી ગયા. વિચારજો. ઓમ નમઃ.